વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું કાચી કેરીનું શાક. આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તેને બનાવવામાં પણ 5 જ મિનિટ લાગે છે. આ શાકને તમે એકવાર બનાવી 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને શાકને બનાવવા માટે કેરીને બાફવાની પણ જરૂર રહેતી નથી. શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ કાચી કેરી લેશું. કાચી કેરીની છાલ ઉતારી સમારીને લીધી છે. હવે શાક બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લેશું. તેમાં 1.5 ટેબલસ્પૂન તેલ નાખશું, 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન જીરું એડ કરશું. રાઈ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન હિંગ નાખશું. પછી તેમાં સમારેલી કાચી કેરી નાખી દેશું. તેને સરખી રીતે મિક્સ કરી મીડિયમ ફ્લેમ પર 1.5 થી 2 મિનિટ માટે થવા દેશું. હવે તેમાં 1/2 ટેબલસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન હળદર ઉમેરશું. તેને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન પાણી એડ કરશું. પછી તેમાં 1 ટેબલસ્પૂન લાલ મરચું નાખી તેને મિક્સ કરી લેશું. હવે તેમાં 150 ગ્રામ સમારેલો ગોળ ઉમેરશું. અત્યારે આપણે 250 ગ્રામ કેરીની સામે 150 ગ્રામ ગોળ લીધો છે. તમે કેરીની ખટાશ પ્રમાણે ગોળનું માપ ઓછું વધારે કરી શકો. ગોળ નાખી તેને મિક્સ કરી લેશું. તેને ગોળ ઓગળે ત્યાં સુધી થવા દેશું. હવે 1 મિનિટ પછી ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. છેલ્લે તેમાં આપણે 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કરશું. તેને મિક્સ કરી લેશું. હવે શાકમાંથી પાણીનો ભાગ બળી ગયો છે અને શાક એકદમ સરસ ઘટ થઈ ગયું છે. ગેસની ફ્લેમ ઓફ કરી દેશું. તો તૈયાર છે ખાટું મીઠું કાચી કેરીનું શાક. આ શાકને તમે ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. તેને તમે રોટલી, પરોઠા, ભાખરી કે થેપલા સાથે સર્વ કરી શકો છો. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.